એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો હતો કે જ્યાં એક વૃદ્ધ દંપતી હતું કે જેમનું મકાન ડિમોલિશનની અંદર તોડવામાં આવ્યું, ત્યારબાદ પોલીસ સાથે રકઝક થઈ અને તેમને અટકાયત પણ કરવામાં આવી હોવાની ચર્ચાઓ ચાલી હતી કે જ્યારે અસામાજિક તત્વોએ બેફામ બનતા જોવા મળે છે ત્યારે કેમ પોલીસ તેમની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી અથવા તો કાયદાનો સકંજો એ નથી કસતી કે વારંવાર બનતી આ પ્રકારની ઘટનાઓ અટકાવી શકાય। જ્યારે આવી રીતે કોઈ વ્યક્તિ કે જ્યારે મધ્યમ વર્ગીય પરિવાર અથવા કોઈ નાનો માણસ એ કાયદાના સકંજામાં ફસાય છે તો પોલીસ અને તંત્રએ તેમને દબાવવાનો પ્રયાસ કરે છે તેવા આરોપો જામનગરની અંદર લાગ્યા છે કે સવિનય સાથે જણાવવાનું કે સાધના કોલોની પાસે આવેલ જડેશ્વર પાર્કમાં નંદુબેન નારાયણભાઈ બહેરાના મકાનનું ડિમોલિશન કરવામાં આવેલ તેમજ વયોવૃદ્ધ નંદુમા સાથે તંત્ર દ્વારા જે અયોગ્ય વર્તન કરવામાં આવેલ તે અનુસંધાને આહિર સમાજની તત્કાલ ધોરણે મીટિંગનું એક આયોજન કરાયું છે। સૌથી મોટો મુદ્દો એ આ બેઠકની અંદર ચર્ચાવાનો છે કે આ જે જગ્યા ઉપર મકાન બાંધવામાં આવ્યું હતું જેનું ડિમોલિશન કરવામાં આવ્યું છે એ મકાનની જમીન એ આહિર સમાજના આગેવાનોનું એવું માનવું છે કે કાયદેસર રીતે જમીન ખરીદવામાં આવી હતી, એના ઉપર જે મકાન હતું એ પણ કાયદેસર હતું, પરંતુ કોઈ વ્યક્તિ અથવા કોઈ અન્ય આગેવાનના દબાણ હેઠળ આ મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હોવાના આરોપ જે છે તે લગાવવામાં આવ્યા। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। થોડા દિવસ પહેલા જામનગરની અંદર એક મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું જેના દ્રશ્યો આપણે સૌએ જોયા હતા, જેમાં એક વૃદ્ધા છે તેમને એ ડિમોલિશન સ્થળ પરથી જે રીતે દૂર લઈ જવામાં આવ્યા હતા, જે બાદ હવે આહિર સમાજ જે છે એ લાલઘૂમ થઈ રહ્યો છે। જ્યાં સમાચાર જામનગરથી કે જ્યાં જડેશ્વર પાર્કમાં ડિમોલિશન કાર્યવાહી બાદ વિવાદ સર્જાયો। કાર્યવાહી દરમિયાન એક વૃદ્ધાના ઘર સામે તંત્રએ પગલાં લીધા હતા। આ ઘટના બાદ હવે આહિર સમાજ કે જેમાં ભારે રોષ ફેલાયો છે। આહિર સમાજ દ્વારા મામલાની ચર્ચા માટે એક બેઠકનું આયોજન કર્યું છે। વૃદ્ધા સાથે યોગ્ય વર્તન કરવામાં ન આવ્યું હોવાની વાત આહિર સમાજે કરી છે। એક જ જગ્યા પર ટાર્ગેટ કરી અને કાર્યવાહી કરાઈ હોવાની વાત અને દાવો આહિર સમાજે કર્યો। વૃદ્ધાએ ઘર ન તોડવા માટે તંત્રને વારંવાર વિનંતી કરી હતી, છતાં પણ ડિમોલિશન કામગીરી આગળ વધતા પરિસ્થિતિ તંગ બની હતી। વિડીયોમાં પોલીસના વર્તનને લઈને ભારે ચર્ચા અને એક વિવાદ જે છે તે ઊભો થતો જોવા મળ્યો હતો। ઘટનાની સમીક્ષા અને આગળની રણનીતિ અંગે હવે આહિર સમાજે ચર્ચા શરૂ કરી છે। જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી રહી છે, ત્યારે પોલીસના વર્તન અને સ્પષ્ટતા કરવા માટેની માંગ કરવામાં આવી છે। પોલીસે આવું વર્તન કેમ કર્યું તેને લઈને પણ તે સ્પષ્ટતા કરવામાં આવી છે। જો કે ઘણા બધા લોકો આ વિડીયોને લઈને ચર્ચાઓ કરતા હતા, એ બધી જ ચર્ચાઓ વચ્ચે એક અગત્યની મીટિંગ આહિર સમાજ જામનગર દ્વારા આયોજન કરવામાં આવ્યું। સાંજે 5 વાગ્યાની આસપાસ આ મીટિંગ જે છે તે રાખવામાં આવી છે અને જેની અંદર જે વૃદ્ધા સાથે ગેરવર્તનનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે જે વૃદ્ધા સાથે અધિકારીઓએ ગેરવર્તન કર્યું છે તેમને લઈને હવે રણનીતિ આહિર સમાજ જે છે તે ઘડવા જઈ રહ્યો છે। શું રણનીતિ ઘડાય છે, શું મીટિંગની અંદર ચર્ચાઓ થાય છે, આખે આ ઘટનાને લઈને શું વાત થાય છે એ ટૂંક જ સમયમાં ખબર પડી જશે। પરંતુ હાલ એ મીટિંગનું પોસ્ટર જે છે તે વાયરલ થઈ રહ્યું છે અને આ પોસ્ટર વાયરલ થતાની સાથે જ ફરી એકવાર જામનગરનું ડિમોલિશન જે છે તે ચર્ચામાં આવ્યું છે, કારણ કે જેમાં જે વૃદ્ધા જે છે તે પોતાનું મકાન ન પાડવા માટે વારંવાર બે હાથ જોડીને આજીજી કરી રહ્યા હતા, છતાં પણ જે અધિકારીઓ હતા તેમને ટીંગાટોળી કરી અને તેમને ત્યાંથી દૂર લઈ ગયા હતા, જે દ્રશ્યો ખૂબ જ ભયંકર સોશિયલ મીડિયા પર સાબિત થતા જોવા મળ્યા હતા। લોકોએ ખૂબ એ દ્રશ્યોને શેર પણ કર્યા અને જે પોલીસની કામગીરી છે તેમની સામે સવાલો ઉઠાવ્યા હતા કે પોલીસ એક વૃદ્ધા સામે આવી બદસલુકી કેમ કરી શકે, એમને આવી રીતે ઉઠાવી કેમ શકે, એમને જબરદસ્તી એમની સાથે કેમ કરી શકે, ત્યાંથી લઈ જવાની કોશિશ કેમ કરી શકે। વર્ષોથી એ ત્યાં રહેતા હતા, પણ જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આહિર સમાજ જે છે તે હવે એમની સામે મોરચો માંડવા માટેની તૈયારીઓ જે છે તે કરતો હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે
પ્રદીપ મારી સાથે ન્યૂઝ રૂમથી જોડાયા છે. પ્રદીપ, જે રીતે થોડા દિવસ પહેલા જામનગરમાં ડિમોલેશનની એક કામગીરી, એક વૃદ્ધાનું મકાન તોડવામાં આવ્યું, જેના દ્રશ્યો એ આપણે સૌએ જોયા, સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થયા. પોલીસની ભૂમિકા પર ટીકા જે છે તે થતી જોવા મળી રહી હતી કે એમની સાથે આ પ્રકારનું વર્તન ન થવું જોઈએ. અને એ જ બધી ચર્ચાઓ વચ્ચે આહિર સમાજ એક 5 વાગે મીટિંગ અને એક બેઠકનું આયોજન કરવા જઈ રહી છે. શું વધુ વિગતો મળી રહી છે? બિલકુલ ભાવિક, અત્યારે આ સૌથી મહત્વપૂર્ણ અને મોટા સમાચાર કહી શકાય કે જામનગરની અંદર એસ્ટેટ વિભાગ અને પોલીસની એક સંયુક્ત ટીમ સાથે મળીને ડિમોલેશનની કામગીરી હાથ ધરી રહી હતી. જે ગેરકાયદેસર દબાણો બાંધવામાં આવ્યા હતા એ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ને આ કામગીરીની દરમિયાન એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો હતો કે જ્યાં એક વૃદ્ધ દંપતી હતું કે જેમનું મકાન એ ડિમોલેશનની અંદર તોડવામાં આવ્યું. ત્યારબાદ પોલીસ સાથે રકઝક થઈ અને તેમને અટકાયત પણ કરવામાં આવી હોવાની ચર્ચાઓ ચાલી હતી. આ તમામની વચ્ચે હવે આહિર સમાજે મેદાને આવ્યો છે અને આહિર સમાજે સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટર વાયરલ કર્યું છે અને તેમાં લખ્યું છે આહિર સમાજ જામનગર અને અગત્યની મીટિંગ કરીને લખ્યું છે કે સવિનય સાથે જણાવવાનું કે સાધના કોલોની પાસે આવેલ જડેશ્વર પાર્કમાં નંદુબેન નારાયણભાઈ બહેરાના મકાનનું ડિમોલેશન કરવામાં આવેલ તેમજ વયોવૃદ્ધ નંદુમા સાથે તંત્ર દ્વારા જે અયોગ્ય વર્તન કરવામાં આવેલ તે અનુસંધાને આહિર સમાજની તત્કાલ ધોરણે મીટિંગનું એક આયોજન કરાયું છે. આ મીટિંગમાં તમામ આહિર સમાજના જામનગર અને સાથે જ સૌરાષ્ટ્ર પંથકના જ્ઞાતિબંધુઓને હાજર રહેવા માટે આમંત્રણ પણ અપાયું છે. અને આ બેઠક બોલાવી છે આહિર સમાજ જામનગરના પ્રમુખ રમણલાલ કાબરિયા કે જેઓ જેમના અધ્યક્ષસ્થાને આ બેઠક મળવાની છે. આ બેઠકની અંદર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા પણ થશે અને સૌથી મોટો મુદ્દો એ આ બેઠકની અંદર ચર્ચાવાનો છે કે આ જે જગ્યા ઉપર મકાન બાંધવામાં આવ્યું હતું, જેનું ડિમોલેશન કરવામાં આવ્યું છે, એ મકાનની જમીન એ આહિર સમાજના આગેવાનોનું એવું માનવું છે કે કાયદેસર રીતે જમીન ખરીદવામાં આવી હતી. એના ઉપર જે મકાન હતું એ પણ કાયદેસર હતું, પરંતુ કોઈ વ્યક્તિ અથવા કોઈ અન્ય આગેવાનના દબાણ હેઠળ આ મકાનનું ડિમોલેશન કરવામાં આવ્યું હોવાના આરોપ જે છે તે લગાવવામાં આવ્યા છે. અને આ મહત્વપૂર્ણ મુદ્દા હેઠળ આજની આ બેઠક મળનારી છે. જો આ બેઠકની અંદર આવનારા સમયમાં આંદોલનના સૂર ઉઠે છે, એ વયોવૃદ્ધ વડીલના સમર્થનમાં મેદાને ઉતારવાની તૈયારી દર્શાવવામાં આવે છે, તો કદાચિત જામનગરની અંદર હવે એક નવું રણશીંગું ફૂંકાશે તંત્રની સામે કે જ્યાં આહિર સમાજે મોરચો માંડશે. અને આવનારા સમયમાં કદાચિત આહિર સમાજે આજની મિટિંગમાં નક્કી પણ કરશે કે ગાંધીનગરે ક્યારે બેઠક કરવા માટે પહોંચવું છે. ભાવિક, પણ પ્રદીપ, એક વાત અહીંયા એ પણ સમજવી છે કે જે રીતે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, પોલીસે જે રીતે જે વૃદ્ધાને ઉચકીને લઈ જતા હતા તેના વિડીયો પણ હતા. આહિર સમાજના યુવાનો દ્વારા એ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા અને ઉપર કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે પોલીસની આવી ભૂમિકા એ અસામાજિક તત્વો સામે કેમ નથી દેખાતી, પેલા બુટલેગરો સામે કેમ નથી દેખાતી, એક વૃદ્ધા છે તો તેમની સામે કેમ આવી બદસલુતી કરવામાં આવે છે. આ પણ એક સવાલ જે છે તે પોલીસની ભૂમિકા પર ઉઠી રહ્યો છે. બિલકુલ ભાવિક, આ સવાલ એટલા માટે અત્યારે ઉઠી રહ્યો છે કે જામનગરની અંદર અવારનવાર બનતી ઘટનાઓ, સરેઆમ જાહેરની અંદર બનતી ઘટનાઓ કે જેમાં હત્યાની ઘટના હોય, બુટલેગરો બેફામ બનતા હોય કે પછી જામનગરની અંદર બની રહેલી જૂથ અથડામણની ઘટનાઓ હોય, ત્યાં એ પોલીસ કેમ પાછી પાની કરે છે ને આ પ્રકારની ઘટનાઓ કે જ્યાં વડીલ વૃદ્ધ છે તેમને ઉચકીને ત્યાંથી લઈ જવામાં આવે તેવી ઘટનાઓ બને. અને આ ઘટના એટલા માટે સામે આવી રહી છે ને આ ઘટનાની અંદર એટલા માટે હવે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે કે જે જમીન ઉપર એ મકાન બાંધવામાં આવ્યું હતું, જે વિસ્તારની અંદર એ મકાન હતું, એ કાયદેસર હોવાની વાત અત્યારે ચર્ચામાં આવી છે. અને જે તંત્ર દ્વારા એ વયોવૃદ્ધ વડીલને, વૃદ્ધ દંપતી જે છે તેમને ત્યાંથી ખસેડવા માટે જે ઉચકવામાં આવ્યા હતા તેને લઈને હવે આહિર સમાજની અંદર આક્રોશ છે. અને આક્રોશ એટલા માટે છે આહિર સમાજની અંદર કે જ્યારે અસામાજિક તત્વોએ બેફામ બનતા જોવા મળે છે ત્યારે કેમ પોલીસ તેમની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી અથવા તો કાયદાનો સકંજો એ નથી કસતી કે વારંવાર બનતી આ પ્રકારની ઘટનાઓ અટકાવી શકાય. જ્યારે આવી રીતે કોઈ વ્યક્તિ કે જ્યારે મધ્યમ વર્ગીય પરિવાર અથવા કોઈ નાનો માણસ એ કાયદાના સકંજામાં ફસાય છે તો પોલીસ અને તંત્રએ તેમને દબાવવાનો પ્રયાસ કરે છે તેવા આરોપો જામનગરની અંદર લાગ્યા છે કે જેના કારણે આજની આ બેઠક એ જામનગરમાં મળી છે. ભાવિક, બિલકુલ બિલકુલ આભાર પ્રદીપ જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે જામનગરની અંદર આખી આ ઘટના બની છે, આ ઘટનાને લઈને હવે તંત્રની સામે સવાલો ઉઠી રહ્યા છે. આહિર સમાજની બેઠક જે છે તે કંઈક ખાસ માનવામાં આવી રહી છે અને આગામી સમયમાં એક આંદોલનનું રણશીંગું ફૂંકાય એ પણ એક ચર્ચા જે છે તે આ બેઠકને લઈને થતી જોવા મળી રહી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં શું નવી રણનીતિ સાથે આહિર સમાજના આગેવાનોની પ્રતિક્રિયા આવે છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.